મિત્રો એપિસોડ 2 માં આજે આપણે આવ્યા છીએ બરવાડા અને અણિયારાની વચ્ચે આવેલું શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર। તો આપણે બિલેશ્વર મહાદેવ મંદિરના ચાલો આપણે દર્શન કરીએ। આપણી સાથે અન્ય ગ્રામજન છે, તો આપણે ગ્રામજન પાસેથી આ મંદિરની થોડીક માહિતી જાણીએ। તો ચાલો આપણી સાથે। અર્જનભાઈ ડાંગર છે, તો ચાલો આપણે તેની સાથે તેનો આ મંદિરનો ઇતિહાસ પણ જાણીએ। અર્જનભાઈ, તો આ મંદિરનો ઇતિહાસ શું હશે? આ મંદિર અણિયારાના મેદડા તાલુકાના અણિયારા ગામમાં સીમની અંદર બરવાડા અણિયારા વચ્ચે મંદિર આવેલું છે અને મંદિરનું નામ છે બિલેશ્વર મહાદેવ। બરાબર। હવે અહીં પહેલા તો એક ખાલી ખાખરા જેવું હતું અને એક ઓટો હતો, ત્યાં શિવલિંગ હતું। પછી એમાંથી માણસો આવતા ગયા ને થોડુંક મંદિર બનાવ્યું ને પછી એક સાધુ આવ્યા, જેવા આપણે તમને કીધું એની 17 વર્ષ સુધી એક ઝૂંપડીમાં રહી અને એની સેવા કરી, ભક્તિ કરી અને આ અમારાથી જે કાંઈ ભાઈબંધો છે બધા એ આ કોઈ ઝાડવા વાવ્યા ને આવી રીતે સેવા કરે। બરાબર। પછી અમારા ભારતી બાપુ આવ્યા, લગભગ 2 વર્ષ થયા અને એણે એટલી બધી જગ્યાને પ્રસિદ્ધ કરી દીધી છે કે સાંજે આજથી માનો કે સવારેથી 2 વાગ્યા સુધીમાં અહીં કોઈ માણસો ખૂટતા જ નથી એમ। ભજન કીર્તન પછી માતાજીનું એવડું આ બધી તો છે ને, આ ઝાડ આ તે બધી એને આ બધું એના હાથે બનાવેલું છે। શોખથી આ મૂર્તિઓ ગાળાની બનાવે છે, ભગવાનના શિવલિંગ બધા બાપુ પોતે જ બનાવે। બરાબર। પછી અહીંયા કોઈક દિવસ એવો ખાલી ગયો હોય છે કે ભજન નહીં હોય અને આ દાદાની એવી અહીં મહેરબાની છે કે અહીંથી જયારે કલીમલ બાપુ રહેતા છે અજાયબ, એ હવન કરતા તો અહીંથી અહીં અમારે કુંભાર ભગત હતા, એ ગધેડું લઈ અને એની ધૂળ અહીંથી ન્યા એ ધૂળ લઈ જતા, એ હવન થતું। એટલી આ જગ્યાની અંદર પવિત્રતા છે અને સીમની અંદર છે એટલે થોડુંક ક્યારેક 5 માણસ હોય, ક્યારેક ખાવ હોય એવું હોય, એટલું મને ખબર છે, એટલું મેં તમને કીધું। હવે અમારા બાપુ 2 શબ્દ કે આપણી સાથે આ જગ્યાના મહંત શ્રી ભારતી બાપુ પણ આપણી સાથે છે, તો એ પણ આપણે થોડુંક શિવ વિશે આપણે જણાવશે। તો ભારતી બાપુ થોડુંક જણાવો દર્શક મિત્રોને। ઓમ નમો નારાયણ ભગવાન। શ્રાવણ માસની અંદર બિલેશ્વર મંદિરમાં આપણે આ પાર્થિવ શિવલિંગનું અનુષ્ઠાન કરીએ છીએ। શ્રાવણ મહિનાની અંદર પાર્થિવ પૂજા બેસ્ટ ગણાય છે। પાર્થિવ પૂજા કરવાથી હર કોઈ મનોકામના પૂર્ણ થાય છે અને તમારી ઈચ્છાઓ બધી પૂરી થાય છે પાર્થિવ પૂજાથી। એટલે શ્રાવણ મહિનાની અંદર આ બધા ગામવાળાનો સાથ સહકાર છે, એટલા માટે પાર્થિવ પૂજા અને આશ્રમની અંદર હર કોઈ તહેવાર ઉજવે છે, નવરાત્રિ ઉજવે છે। અણિયારા ગામનો બહુ મોટો સહકાર છે આમાં। ઓમ નમો નારાયણ। આ વિશાળ જગ્યામાં બિલેશ્વર મહાદેવનું મંદિર, મહાકાળી માનું મંદિર અને કાળ ભૈરવનું પણ સ્થાપન કરવામાં આવેલું છે। આ મંદિર ખૂબ વિશાળ જગ્યામાં આવેલું છે અને અહીંનું વાતાવરણ નયનરમ્ય અને શાંતિપ્રિય છે। તો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું અને હવે નેક્સ્ટ આપણે નવા શિવ મંદિરની મુલાકાત સાથે મળીશું। અને હા, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।